હા, 3 બેનું પાણી ભરીને બજારમાં નીકળ્યા ને, સ્કૂલના વિદ્યાર્થી છૂટ્યા તો એક વિદ્યાર્થી દફતર હંકોરતો હંકોરતો દાંત કાઢતો ગયો ને દોડ્યો ગયો. એક બેને ઓલા 2 બહેનોને કીધું કે મારો દીકરો છે, ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, કે સારું કહેવાય. બીજો વિદ્યાર્થી નીકળ્યો, દફતર હંકોરતો હંકોરતો દાંત કાઢતો કાઢતો દોડ્યો ગયો. બીજા બેને કીધું કે મારો દીકરો છે, એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું ભણે છે, સારું કહેવાય. પણ ત્રીજો વિદ્યાર્થી નીકળ્યો ને, દફતર હંકોરતા હંકોરતા દાંત કાઢતા કાઢતા દોડી એની માના હાથમાંથી ડોલ ને સીચણીયું લઈને વિદ્યાર્થી દોડવા માંડ્યો. ત્યારે ત્રીજી બેને ઓલી 2 બહેનોને કીધું કે એ મારો દીકરો છે, પ્રાથમિક ગુજરાતી શાળામાં ભણે છે. તમારા દીકરા દીકરી કેટલો ઊંચો અભ્યાસ કરે છે એ મહત્વનું નથી, ભણતા ભણતા મા બાપનો ભાર હળવો કરી નાખે ને, આનું નામ ભણતર. હા, હું તો 4 ગુજરાતી ભણ્યો છું. મોબાઈલમાં કોઈ SMS મોકલે તો મને વાંચતા નથી આવડતું. હા, એને ભણ્યો નથી એનું મને દુઃખય નથી, પણ હું વિદેશ જાઉં છું, મને જે તકલીફ પડે છે એ આપણા દેશના કોઈ દીકરી દીકરાને ન પડવી જોઈએ. એટલે મારા પ્રોગ્રામમાં હું કાયમ ભણતર ઉપર ભાર મૂકું છું કે દીકરી દીકરાને ફરજિયાત ભણાવો ભણાવો ને ભણાવો.